રાજ કપૂરની ફિલ્મ બોબીને 50 વર્ષ થઈ ચૂક્યા છે. આ ફિલ્મમાં ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આજે તો આ સ્ટાર્સના પણ બાળકો સ્ટાર્સ બની ચૂક્યા છે. બોબીના 3 વર્ષ પહેલા મેરા નામ જોકરમાં ઋષિ કપૂરને નેશનલ એવોર્ડ મળ્યો હતો. વર્ષ 1973માં ફિલ્મ બોબીથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું ઋષિ કપૂરે. રાજ કપૂરે તેમના પુત્ર ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયાને ફિલ્મ બોબી માટે સાઇન કરી. ત્યારબાદ આ બંને બોલિવૂડ કલાકાર રાતોરાત સ્ટાર બની ગયા હતા. આજથી 50 વર્ષ પૂર્વે 28 સપ્ટેમ્બર 1973ના દિવસે રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ બોબી હતી. મેરા નામ જોકર ફિલ્મ સફળ થઈ હોત અને રાજ કપૂરને પૂરતા પૈસા આ ફિલ્મ થકી મળ્યા હોત તો કદાચ બોબી ફિલ્મ ન બનાવી હોત. ભારતીય ફિલ્મોમાં પહેલીવાર યુવાન પણ ન કહી શકાય અને ટીન એજ અવસ્થાનો મેચ્યોર પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. ઋષિ કપૂરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એ હીરોની અલગ પર્સનાલિટી હતી. એ સમયે હીરો બનવાની લાયકાત એટલે મેચ્યોર લાગવું જરૂરી હતું. રાજેશ ખન્ના માટે રોલ લખાયેલો હતો પણ બજેટના અભાવમાં ઋષિ કપૂર હીરો બની ગયા. ફિલ્મ બોબી એટલે ટીનેજ લાગતા ઋષિ કપૂરની આસપાસ ફરતી કથામાં 3 કલાક પૂરા કરવાનો પણ રાજ કપૂર માટે સાહસ જ હતું. ટીનેજ ઋષિના અસ્તવ્યસ્ત રૂમમાં ઉંમરલાયક અરુણા ઈરાની થકી જાય છે મેં શાયર તો નહીં. બાકી ફિલ્મ હતી ડિમ્પલ કાપડિયાના ખભા પર. 4 શોમાં ચાલતી ફિલ્મ માટે સવારે 5 વાગ્યાથી જ ટિકિટ માટે લાઈનો જોવા લાગતી હતી. વાત બોબીની હતી. લોકોને ટીનેજ બોબી જોવી હતી અને સંગીતકાર પ્યારેલાલના વિશાળ બંગલામાં બહાર નીકળવાનો રસ્તો ભૂલી જવાય તો શું. એક ક્લાસિક ગીત બન્યું હમ તુમ એક કમરે મેં બંધ. આનંદ બક્ષીએ રાજ કપૂરને પૂછ્યું કે ફિલ્મમાં બોબી કોણ છે, હીરો કે હિરોઈન? રાજ કપૂરે એટલું જ કહ્યું હતું કે આ ગીત વિના ફિલ્મ નહીં બને. સિચ્યુએશન સેટ કરીને ફિલ્મમાં ગીત સમાવવામાં આવ્યું. આ ફિલ્મમાં મહાન અભિનેતા પ્રાણે રાજ કપૂરની સ્થિતિ ધ્યાનમાં રાખી લગભગ ફ્રીમાં કામ કર્યું હતું. બોબીની કથા પણ એના સમય કરતાં એક દાયકો વહેલી હતી. નિર્દોષ પ્રેમ વ્યક્ત કરવાને બદલે ક્યારેક એવું પણ લાગે છે કે નવી બનેલી હિરોઈનનું શારીરિક અને માનસિક શોષણ દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મ બોબી આજે પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. રાજ કપૂરે વર્ષ 1973માં બનાવેલ ફિલ્મ બોબીથી ડિમ્પલ કાપડિયા અને ઋષિ કપૂર ખૂબ જ ફેમસ થઈ ચૂક્યા હતા. જેમાં ડિમ્પલ કાપડિયાએ એક ઇનોસન્ટ કિશોરીની ભૂમિકા ભજવી છે અને તેને એક અમીર યુવક સાથે પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મ માટે ડિમ્પલ કાપડિયાને શાનદાર એક્ટિંગ માટે અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.